ફેમિલી સ્વાગત છે તમારા નવા વ્લોગમાં. કેમ છો ફેમિલી? બધા મજામાં? બધા જય માતાજી, હર હર મહાદેવ. મસ્ત મજા ફ્રેશથી બ્લોગ શરૂ કરી દીધો છે. અત્યારે કર્યો છે બપોર પછી, કેમ કે બપોર પહેલાં હું કે ટ્રેક્ટર હકારતો હતો તો આપણે ઘરનું ખેતર હતું કે એમ જ ખેડતા આપણે, બીજા ત્યાં નહોતા ગયા. અત્યારે જો જરીક બાકી હતી ભાઈ, હવે હાંકવા ગયા છે એટલું જરા ટ્રેક્ટર હાલે છે આપણું. જરીક બાકી હતી એટલે લેવા જાય કે એ ભાઈ વી આવશે. બાકી તો જો હાલી કાલે શરૂ કર્યું હતું, નાલી માંડે એટલા ખૂણા સુધી પહોંચાડી દીધું આપણે જ બધું. કેમ બાપા રેડી ખેડાય કે હે? તો મને આવડી ગયું ને? તો રેડી તો આવડી ગયું ને? હા તો ઠેક. હજી રેડી નહીં આવડ્યું એમ ને? નહીં આવડ્યું? હા તો ફેમિલી એવું છે. એટલું બધું હાકી નાખ્યું તો હજી એમ કે હજી રેડી નથી આવ્યું. આમ ટ્રેક્ટર બહુ ફાયર આવી દેવું કે એ પાછું હેલું નથી બહુ, કેમ કે હાંકતા તો બધાને આવડી જાય, પણ વાંહે સા સીધો થાય નથી થતો એ બધું જોવું પડે. કેવી રીતના ખેડ થાય એ જાણવું પડે, ભેગા હરખી ખેડ થાય કે ન થતી એ જોવું પડે. સા બધા સીધા જ રહેવા જોઈએ એ જોવું પડે. આમાં ઘણું બધું જોવું પડે. એ તો ખાલી મને હાંકતા આવડ્યું છે, થોડું ઘણું પાછું બેહાડતા ઊંચું કરતા ને, એટલે કે હાઇડ્રોલી બધું એ કંટ્રોલ કરવો કઈ રીતે રાખવું ને એવું બધું ધીમે ધીમે આપણે શીખીએ છીએ. એવું છે. ત્યાં જો મારા બા શું કરો બા? હા એવું હતું એમ ને? જય માતાજી, બાબા સીતારામ. હવે તને ફાવી નહીં ગયું? હા તો હું એમ કહું ફાવી ગયો કે મને? ફાવી તો ખેતરમાં પણ બહાર ન હાલે. ભાઈ ન હાલ રોડમાંથી જ ન જવાય. પણ આને રોડમાં જ થોડા ને ખેતરમાં જ હાંકવાનું. તો રોડ તો આવે છે ને, ગમે ખેતર જવું ના કે રોડ વગર થોડું જવાય. એમ તો ફાવી દે. એ આગતા આવડી એટલે હવે હાલી. હા તે શીખી જાવ. હા હવે તો ધબધબાટી બોલાવવાની જ છે આપણે. શું કરા ફોન જોવા? હા કાં ગયા બેન? બેન રમતા છે એમ? હા કેમ તે દેખાતા ને રમતા? હા એવું છે. હા ફેમિલી એમાં એવું છે કે અમારે જાણવું છે કે હમણાં કેમેરામાં નહીં આવે, કેમ કે એ છે કે હાથમાં દાંતરડું ને એવું વગાડ્યું હોય તે પાટો ને એવું બધું વેલો હોય. તે કાને કે મને કે મામા લેતા નહીં, મને લેતા નહીં, એટલે હે કે આગે આગે ભાગે છે કેમેરામાં ને થવું કે એટલે જો જરી 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 આ બાજુ હવે તો તારે હા નહીં જો હાથમાં પાટો એવું કાંઈ ન હોય. વગાડ્યું ને હવે કે મને ન લેતા હે રંબામાં વગાડી દીધો હાથમાં જો અંગૂઠામાં. હવે સારું છે કે નહીં? હા તો એમાં ભાગતી એવું લેવા કાને આમ લેવા હે? હવે તારે કે દવાખાને જઈને પાટું ને એવું બંધાવ્યું તે મેલ આવ્યો, દાંતરું વગાડી દીધું. નારિયેળ પાણી પીવું શું કે નારિયેળ ફોડતી શું કરતી? હા નારિયેળ ફોડતી. એને એમ કે હું પાણી પી ફોડીને પાણી પી લઉં. હા વાગી ગયો એવું છે. નાળિયેર પાણી પીવામાં હે કે અંગૂઠિયા દાંતરું વગાડી એમ ઘણું બધું ના પડે ભાઈ. હાથે ન કરાય બીજા હોય એને કી દેવાય. એ કે નહીં મને આવડે, મને બધું આવડે. હાથમાં વગાડી દીધું હતું ભાઈ. દવાખાને પાટો ને એવું બધું કરી નાખ્યું છે એટલે હવે સારું છે. બહુ કંઈ વાગ્યું નથી. દાંતરું થોડું ઘણું ખાવા આવી જાય એટલે લોહી તો નીકળી જ જાય એમ. બધાને જય માતાજી, જય માં મંગળ. અત્યારમાં જો આપણે સવાર સવારમાં ફ્રેશ થઈ જશે ને અત્યારમાં અમારા આવડે બેનું જો શું કરે છે. શું કરો? ચિત્ર જોવું જો હે આમ કરો લે જો જો કેવું ચિત્ર દોરેલું છે. જો આખો વાદળો આખા પૂઠામાં તો ખાલું નહીં રહેવા ચિત્ર દોરેલું છે. એ તો આ બધું સલું છે જો આ બધું તો કઈ હેરખું નથી દોરેલું. અમારે ગુડી બેન કા ગુડી બેન અમારે ગુડી બેન દોરી છો. અમારે જાનું બેન કા જાનું બેન હવે તમારે માથું ન વળાવવાનું તે કેવા દોજી એના માથે વળવાનું બાકી છે. એવડે હે ને ચિત્ર દોરવા મંડાઈ જાય છે અને અમારે બા જો સારું કરે. શું કર્યો બા? હે બા જય માતાજી, બાપા સીતારામ બધાને, બધી ફેમિલીને જય માતાજી, હર મહાદેવ. શું કરો ભાઈ? આપણે ટ્રેક્ટર ને લારી સોડવી ઢાપ જોડવાની હે. એ સાવી ગોતું સાવી ભાઈ તક મૂકીને વી આવી. સાવી કરતા કોઈ ટેક્સરમાં લઈ તો ગાડીમાં તો કોઈ જઈને કાઢી તો ટેક્સરમાં કેમ કાઢી? તો વરસાદ આવી ગયો કે એટલે કાઢવી ન પડે એટલે કાઢી એમ ને? હા રાતને વરસાદ આવી ગયો તો પડી જાય તો ખોટું થાય ને બધું. એટલા માટે કાઢી લીધેલી હતી. રાતનો વરસાદ આવેલો હતો પણ અત્યારમાં જુઓ કેટલો તડકો છે. ઊભું નથી રહેવા તો તડકો છે.
અને હવે આપણે ટ્રેક્ટર લઈ જવાનું છે આપણે ઓલી વાડીએ, કેમ કે ના હે કે રાબ મારો છે આજે હે કે પહેલી વાર આપણે ગામમાં કાઢવાનું છે ને. અત્યારે જો મારા કાકા હે કે એ કે મને શીખવા દે ને તો અત્યારે શીખે છે. જોવો અમારા કાકા આવ્યા કે તે એક રાઉન્ડ મારે છે પછી છે કે આપણે ગામમાંથી લઈને જવાનું છે આપણે ઓલી વાડીએ, અમારા દાદાની વાડીએ. કે ના અમારે ખેતર આવેલે કે ના આંકવા જવાનું છે તો ભાઈ તો બળદ લઈને વહી ગયા છે, મારે લઈને જવાનું હે ટ્રેક્ટર. તો હવે કાકા અહીંયા પૂગી જાય પછી જઈએ આપણે ગામમાં. ફાઇનલ ફેમિલી અત્યારે પહોંચી ગયા છે આપણે વાડીએ, એટલે કે આપણા ખેતરે. આપણા ખેતરે જુઓ ટ્રેક્ટર ચાલુ થઈ ગયું છે. આપણા મોટભાઈ ને અમારા બે મોટભાઈ છે કે ટ્રેક્ટર અત્યારે હાકે છે, કેમ કે અહીંયા બળદ લઈને આવેલા હતા તો અમારા રમેશભાઈ રાજુભાઈ અત્યારે બે ટ્રેક્ટર હાકે છે ને આપણે અહીંયા આવ્યા છીએ. ને જો અમારા ખેતરના હેડ જ જો સરસ મજાનો હે કે દરિયાનો કાંઠો લાગે છે. જરો જો છે આ દરિયો, પછી જો આ એક ખેતર ડાયરેક્ટ આવી જાય અમારું ખેતર. જો આ વાડી ઘણી ઓછી જોઈએ છે. જો આ વાડી અમારી જ છે, ઘરની જ છે. જો આ સામે આપણે છે કે બળદ ચડે છે જરાય. અહીં જો આપણે બે ભાઈ છે કે ટ્રેક્ટર હકારે છે. જો શું કરો બા? હા હા જો બસ અહીં બેન જો રસ્તામાં છે કે ફટી કરી નાખી. હા ભાઈ અમારે બજે ક્યારે વટાડવા હવે? તાર માથું ઉપેલી ઉઈ જાય ખેતરમાં ન થાય હો ભાઈ. હા એ તો મને દેખાય બે. જો અહીંયા સારું કરી નાખ્યું ને એવડી મોટી ફટી કરી નાખી. આપણે તો જો બજે લઈને પૂગી ગયા ઘેરે. તો ફેમિલી જોવા અહીંયા બધા છે કે બપોરા કરે છે. જો આવી રીતના હોય. જો તો તપેલું લઈને બેસી ગયું. જો અમારે સારું રખાય ખાવાનું થોડુંક, એટલું ન થાય કઈ. થોડુંક વાટકા થોડું મારે કરવું. હા મેં ખાઈ લીધું. હા આમ કઈ રીત હોય જતો. હા બબલું ખાવા તો ખાવાનું શું લેવ ખા? બબલું તો ખાધું તો ખાવાનું શું લેવ ખાવું લે. જો તો એમ જો તપેલું હોતી ખાવાનું ને બા બિચાર કારણે તેલકામાં મહેનત કરાવે. રાખ્યું નહીં બા, એકલી ખાઈ ગઈ જો. હા તે જોવે કાબા તમારું કઈ રાખ્યું નહીં. નહીં અપાત હોય આમ હોય કે ના અપાત હોય. અપા કરવા છે બીજો કઈ મેલ જ ન થાવો. કઈને મંડે દે કે પૂરું કરી નાખ્યું. હા હા કાંઈ નહીં કરે તે નહીં ખાધું હે? તે નહીં ખાધું તો કેમ કાંઈ નહીં એમ કે? કેટલા વાગી ગયા? હા 2:30 વાગી જાવ. બરોબર છે હવે ખાજો. મેં ઉપવાસ કાબા ઉપવાસ. બસ ફેમિલી આજનો બ્લોગ અહીંયા ના તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ખાસ ને ખાસ સબસ્ક્રાઈબર કરી દેજો બાકી હોય તો. અને હવે મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.